વડોદરાના નિવૃત્ત પ્રોફેસર શ્રી પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થઈ હતી। 88 વર્ષથી શેફ વયે પહોંચેલ પ્રોફેસર રતન પરીમની પદ્મશ્રી માટે પસંદગી થતાં ચહેરા પર આનંદ છવાયો હતો। પ્રોફેસર રત્ન પરીમે પદ્મશ્રી મળ્યાની જાણ થતાં જ પોતાની પ્રતિક્રિયા આપી હતી। વહેલી મોડી પણ મારી પસંદગી થશે તેવી આશા મને હતી। મારા કામની કદર થઈ તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું। મને રિસર્ચ એન્ડ પેઇન્ટિંગ બંનેમાં ખૂબ જ રસ હતો। પ્રોફેસર રતન પરી મૂળ શ્રીનગરથી 15 વર્ષની વયે વડોદરા આવ્યા હતા। અભ્યાસ માટે વડોદરામાં જ અભ્યાસ કરી MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ ફેકલ્ટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો। અભ્યાસ પૂર્ણ થયા બાદ ફાઇન્સ ફેકલ્ટીમાં જ પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી। MS યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ અમદાવાદના LD મ્યુઝિયમમાં ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી। LD મ્યુઝિયમમાંથી નિવૃત્ત બાદ વડોદરાના પશાભાઈ પાર્કમાં સ્થાયી થયા હતા। મને બહુ એવું થાય છે કે હું 15 વર્ષની ઉંમરમાં વડોદરા આવ્યો ભણવા માટે અને શ્રીનગરથી મારો જન્મ શ્રીનગરમાં થયો છે અને અહીંયા જ રહ્યો છું। અહીંયા જ મારું એજ્યુકેશન થયું છે, અહીંયા જ મારું કેરિયર ડેવલપ થયું છે અને ઇવન રિટાયરમેન્ટ પછી પણ હું અહીંયા જ ગુજરાતમાં જ મેં કામ કર્યું છે। તો એ રીતે મારો એક સ્પેશિયલ એટેચમેન્ટ છે વડોદરાની સાથે। આમ તો કોલેજમાં ઓલરેડી અડલ્ટ થઈને વિદ્યાર્થીઓ આવે છે, પણ હું કોલેજના વર્ષોમાં અડલ્ટ થઈ ગયો, એટલે એ રીતે મને ખાસ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સની સાથે અટેચમેન્ટ। હું ત્યાં પ્રોફેસર પણ મારી નિયુક્તિ થઈ, ડીન પણ મને સિલેક્ટ કરવામાં આવ્યો MS યુનિવર્સિટીના ઓથોરિટીઝ, અને છતાં મને એ વાત કહેવામાં વધારે ગર્વ થાય છે કે હું એનો અર્લીએસ્ટ વિદ્યાર્થી હતો, અર્લીએસ્ટ વિદ્યાર્થીઓમાં હું હતો। અને જે અમને ચાન્સ મળ્યો, સારું શિક્ષણ મળ્યું આપણને, એવી રીતે અમને ચાન્સ મળ્યો કે અમે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ શિક્ષક તરીકે રિસર્ચ કરવા, એટલે રિસર્ચના ફિલ્ડમાં। તો એમાં પણ મને બહુ ઓપોર્ચ્યુનિટીઝ મળી, એટલે મને સારું ટીચર માનતા હતા એવું એ વાતનું મને બહુ ખુશી છે। અત્યારે પણ વિદ્યાર્થીઓ યાદ કરે છે। તો આપણે સારું સ્ટેન્ડર્ડ શું કહેવાય ડેવલપ કર્યો અને એ મેન્ટેન કર્યો, અને એ મેન્ટેન કરવા માટે આપણને કોઈ ઇન્ટરફેરન્સ નું તે વર્ષોમાં મને નહીં લાગ્યું। અને એવું છે, મને એવું લાગે છે કે જેને આ ખાસ મને ઈચ્છા થાય છે કહેવાની કે જેનામાં ટેલેન્ટ છે એમને માટે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં એવી સારી ઓપોર્ચ્યુનિટી મળતી હતી એ ટેલેન્ટ ડેવલપ કરવા માટે। એવું કંઈક સ્પેશિયલ કંઈક હશે એ માટીમાં। અમારું જે કેમ્પસ છે ફાઇન આર્ટ્સવાળું, એના માટે મારું ખાસ એવું લાગ્યા કરે છે। અને પછી મને રિટાયરમેન્ટ પછી અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમના ટ્રસ્ટીઝો ડાયરેક્ટરની પોસ્ટ આપી, અને એટલા છૂટથી હું ત્યાં કામ કરી શક્યો, મ્યુઝિયમ ડેવલપ કર્યું, વધારે સ્ટેટસ એનું ઊંચું આવી ગયું। એમના બિલ્ડિંગ ફેમસ આર્કિટેક્ટનું ડિઝાઇન કરેલું હતું છે બાલકૃષ્ણ દોશીભાઈનું, એને રિનોવેશન કરવાનું હતું, એ પણ કર્યું। ગેલેરીઝ રીઅરેન્જ કરી, એ પણ કર્યું। ત્યાંના આર્ટ કલેક્શનને બહાર લઈ આવો, ત્યાંના આર્ટ કલેક્શનની જે અગત્યતા છે એ
મારા રિસર્ચથી મેં બતાવી અને એવી રીતે ત્રણેક પબ્લિકેશન્સ સારા પબ્લિકેશન્સ તૈયાર કર્યા જે 12 વર્ષ હું ત્યાં હતો. તો એ રીતે મને રિટાયરમેન્ટના ઉંમરમાં પણ સારું કામ કરવાની તક મળી અને સાથે સાથે હું પેઇન્ટિંગ કરતો હતો કારણ કે ઓરિજિનલી હું પેઇન્ટિંગનો જ વિદ્યાર્થી હતો અને અમારા ગુરુ NS બેન્દ્રે સાહેબ એ એવા અનયુઝ્યુઅલ ગુરુ હતા. ઘણું બધું એમની પાસેથી અમે શીખ્યા અને એમને એ જે રીતે શીખવાડતા હતા તો એટલે એ મારું ક્રિએટિવ વર્ક પણ સાથે સાથે હું કરી શક્યો છું. તો એ રીતે હું એક જાતનું અમારામાં એવું કહેવાય છે કે કેટલાક એવા હોય છે જે વધારે થિયરીમાં આગળ હોય છે અને પ્રેક્ટિસમાં થોડું ઓછું એ હોય છે. કેટલાકમાં પ્રેક્ટિસમાં વધારે નિષ્ણાત હોય અને રિસર્ચમાં ઇન્ટરેસ્ટ ઓછો હોય. કેટલાકમાં બંને એરિયાઝમાં જેને શાસ્ત્ર અને પ્રયોગ કહેવામાં આવે છે. એટલે મારી પર્સનાલિટી એવું કહેવાય જેમાં શાસ્ત્ર અને પ્રયોગને સરખી ઇમ્પોર્ટન્સ મેં આપેલી છે મારા કામમાં અને એ રીતે મેં આર્ટ હિસ્ટોરિકલ ચોપડીઓ પણ લખી છે અને ક્રિએટિવ વર્ક પણ કર્યું છે. આટલા વર્ષે એવોર્ડ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા, શું કહેશો? આસાન અપેક્ષાઓ હતી કોઈ? મને લાગતું હતું કે મેં સારું કામ કર્યું છે એટલું તો લાગતું હતું કે પણ આટલા વર્ષે કદાચ થશે એવી આશા નથી. આશા છોડી નહોતી.